સિહોર વોર્ડ નંબર 6 માં ગંદકીનું સામ્રાજ્ય. ખોજા મસ્જિદ પાસે 15 દિવસથી કચરાના ઢગલા ખડકાતા વેપારીઓમાં રોષ. હા, આપણા પરિચય સાથે. હા, હું ભુજ ભૌમિક પ્રવીણભાઈ. મારી અહીંયા શોપ છે વોર્ડ નંબર 6 માળિયાગારના ખાંચામાં. હોલસેલનું છે મારે, બિસ્કિટ ચોકલેટનું ને એનું, અને બીજા બધા પણ વેપારીઓની દુકાન છે. અહીંયા જોઈ રહ્યા છો દુકાનો છેલ્લા 15 દિવસથી એમને એમ છે, અને આ કાયમ માટેનું હોય છે. જ્યારે ફોન કરીએ તો એમ કહે છે કે આપણે ભરી જશું, પણ આવતા નથી કોઈ. અને દર 10 દિવસે આવી રીતે આદત છે. જ્યારે ફોન કરીએ ત્યારે 15 દિવસે એક વખત આવે છે, પછી પાછા વયા જાય છે. એક ડેલી રેગ્યુલર ભરવા આવતા જ નથી. અને ગંદકી એટલી બધી થઈ છે કે અમારે દુકાને બેસી નથી શકતા. એટલું બધું ગંધાય છે, વાસ પણ એટલી બધી આવતી છે દુકાને કે જે અમને બેસવું મુશ્કેલ પડી જાય છે. વારંવાર ફોન કરવા છતાંય કોઈ નગરપાલિકાના સભ્યો કોઈ અહીંયા આગળ ધ્યાન દેતું નથી. કઈ તમે બધા વેપારીઓ બધા રજૂઆત કરે છે. રહેણાંક વિસ્તાર છે, હોસ્પિટલ છે, બધું અહીંયા છે. કચરો બધો અહીંયા બધા ફેંકી જાય છે, છતાંય કોઈ નગરપાલિકાવાળા આવતા નથી. તમે જોઈ શકો છો કેટલું બધું અહીંયા ઉકાળો ભેગો થયેલો છે. ગાયું ફૂટિયા હાડોનો રસ્તો છે, જાહેર રસ્તો છે, ત્યાંથી વાહન પણ ચાલી શકતા નથી. એટલું બધો ઉકાળો રસ્તા ઉપર બધા ફેંકીને જતા રહે છે. છેક અહીંયા રહેણાંક વિસ્તાર છે એ બધાને રહેવું તકલીફ પડે છે. અમારી ઓફિસ છે, દુકાનો છે, તો અમે દુકાનોએ પણ બેસી નથી શકતા. વારંવાર રજૂઆત કરી છે તોય પણ કાંઈ કોઈ ઉકેલ આવતો નથી. અહીંયા કાયમી ઉકેલ લાવો એવું અમારી માંગ છે કે ભાઈ અહીંયા કાયમી ઉકેલ લાવો ને રોજે રોજ ઉકેલો ભરાવડાવો તો સારું રહે. તો અમે કંઈક વ્યવસ્થિત ધંધો કરીએ કે વેપારીઓને બધાને બહુ મુશ્કેલ પડે છે, રહેણાંક વિસ્તારોને બધી બહુ મુશ્કેલ પડે છે.